નમસ્કાર મિત્રો, હવામાન સમાચારની અંદર આપનું સ્વાગત છે અને હું છું ઉમંગ. મિત્રો, આજના વિડીયોની અંદર મારે તમને માહિતી આપવાની છે તો ગુજરાતના હવામાનમાં એકાએક મોટો પલટો આવવા જઈ રહ્યો છે. તેને લઈને આવનારા 10 દિવસના ગુજરાતના હવામાનને લઈને જે મોટા સમાચારો આવી રહ્યા છે તેના વિશે મારે તમને માહિતી આપવાની છે. કારણ કે મિત્રો, જાણીતા નિષ્ણાતો દ્વારા પણ જુદી જુદી આગાહીઓ આપવામાં આવી છે. તેની સાથે વેધર મોડલ મુજબ તમને જણાવી દઈએ તો મે મહિનાની અંદર જે છે તે મોટા બદલાવો આવવા જઈ રહ્યા છે હવામાનની અંદર. તો આપણા ગુજરાત ઉપર શું અસર મિત્રો પડવાની છે હવામાનની, તેના વિશે વિસ્તારથી મારે તમને માહિતી આપવાની છે. સાથે જ મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને મે મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર જે છે તે ખાસ કરીને ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો જોવા મળશે. ભારે વરસાદની આગાહી છે. તો ગુજરાતના કયા રાજ્યોની અંદર આ ભારે વરસાદ નોંધાશે, આ દરેક માહિતી મારે મિત્રો તમને આપવાની છે આજના વિડીયોની અંદર. સાથે જ મિત્રો તમને જણાવી દઈએ તો હવે એપ્રિલ મહિનાનો અંત આવી ગયો છે. મે મહિનાની અંદર મિત્રો 1 થી 2 મોટા વાવાઝોડા પણ આવવાની આગાહી છે. તો બીજા નંબર ઉપર વરસાદના પણ 1 થી 2 મોટા રાઉન્ડો છે. ટૂંકમાં મિત્રો કહી શકો કે પ્રી મોન્સૂન એક્ટિવિટી એટલે કે ચોમાસા પહેલાની જે શરૂઆત થતી હોય છે તે મિત્રો હવે થઈ જવાની છે મે મહિનાની અંદર. તો તેના વિશે મિત્રો મારે તમને વિસ્તારથી સમજાવવાનું છે આજના આ વિડીયોની અંદર. તો મિત્રો શરૂઆત કરીએ તે પહેલા તમે કયા ગામથી આ વિડીયો જોઈ રહ્યા છો કોમેન્ટની અંદર લખીને જણાવી દેજો. તો મિત્રો હવે શરૂઆત કરીએ. સૌથી પહેલા તમને જણાવી દઉં કે કેવું જોવા મળી શકે આપણા ગુજરાતનું હવામાન. શરૂઆતમાં મિત્રો આ દરેક માહિતી હું તમને આપીશ. એટલે કે શરૂઆત ની અંદર મિત્રો આપણે અત્યારે વાત કરીશું કે ગુજરાતના હવામાનમાં શું પલટા આવી શકે, કઈ તારીખે આવી શકે, શું નવી આગાહી છે. અને આ વિડીયોના અંત સુધીમાં મિત્રો ખાસ કરીને આગળ આપણે વાત કરવાની છે તો કયા ગામડા અને જિલ્લા ઉપર પણ વરસાદ આવશે કે નહીં તે મિત્રો સેટેલાઇટને આધારે જે કંઈ પણ વાદળના સિસ્ટમો બનતી હશે, વરસાદની સિસ્ટમો બનતી હશે તેના આધારે હું તમને સમજાવવાનો છું. હવે મિત્રો શરૂઆત કરીએ આગાહીની. તો સૌથી પહેલા મિત્રો એપ્રિલ મહિનાનો હવે અંત આવવા જઈ રહ્યો છે. મે મહિનાની શરૂઆત થવાની છે. તેની વચ્ચે અત્યારે મે મહિનાની અંદર શરૂઆતના 10 દિવસ જે છે તે ગુજરાતના વાતાવરણમાં મોટા પલટાઓ જોવા મળી શકે. કારણ કે ખાસ કરીને બંગાળની ખાડીની અંદર મોટી લો પ્રેશરીય સિસ્ટમો બનેલી છે. ત્યાં દરિયાકાંઠે બંગાળની આસપાસ જે છે તે ગઈકાલે ભારે વરસાદ પણ નોંધાયો હતો. ગુજરાતની વાત કરીએ તો તારીખ 6, 7 અને 8 મે આસપાસ ગુજરાતમાં એક ભારે વરસાદનો રાઉન્ડ જોવા મળે તેવી આપણી એક આગાહી છે. તો બીજા નંબર ઉપર મિત્રો વાવાઝોડા અંગે પણ એક મોટી માહિતી સામે આવી રહી છે. તેના વિશે તમને સમજાવું તો મે મહિનાની અંદર શરૂઆતના જે આ દિવસો છે એટલે કે 10 મે સુધીના, તો આ 5 થી 10 દિવસ જે છે તે ગુજરાતમાં છૂટા છવાયા વરસાદ, માવઠાઓની આગાહી છે. અને વાવાઝોડા જે છે તે મિત્રો આ મે મહિનાના અંત સુધીમાં તમને જોવા મળી શકે. એટલે કે 2 મોટા ચક્રવાત ખોખાર વાવાઝોડા જે છે તે અરબ સાગર અથવા તો બંગાળની ખાડીની અંદર જે છે તે આપણને મે મહિનાના અંત સુધીમાં આપણને 1-2 ચક્રવાત જોવા મળે. કારણ કે મિત્રો તમને જણાવી દઈએ કે દર વખતે જ્યારે ચોમાસાની શરૂઆત થતી હોય છે તેના પહેલા મિત્રો જે છે તે ખાસ કરીને આપણને એકાદા ચક્રવાત અથવા વાવાઝોડા જોવા મળતા હોય છે. તો આ વર્ષે પણ મિત્રો આ વાવાઝોડા જોવા મળવાના છે તેવું અમારું અનુમાન છે. તેની સાથે મિત્રો આ વાવાઝોડા ફાયદા કરશે કે નુકસાન તે પણ તમને જણાવી દઈએ તો મોટા ભાગે તો મિત્રો વાવાઝોડા નુકસાન કરતા હોય છે, પરંતુ આ વખતે ફાયદાકારક પણ થઈ શકે. કારણ કે મે મહિનાના એન્ડમાં જે વાવાઝોડા આવે વાવાઝોડાને કારણે મિત્રો વાદળોની સિસ્ટમો પણ બનતી હોય છે અને તેને કારણે વરસાદો પણ આવતા હોય છે. તો આ વરસાદની અંદર ખેડૂત ભાઈઓની વાવણી જે છે તે મિત્રો વહેલી થઈ શકે. કારણ કે વાવાઝોડાનો જે વરસાદ આવશે અગાઉ તેને લઈને. બાકી મિત્રો વિધિવત રીતે જે ચોમાસું શરૂ થવાનું છે તે મિત્રો આપણું મે મહિના બાદ એટલે કે જૂન મહિનામાં થવાનું છે. તેના વિશે મિત્રો આપણે એક પ્રોપર અલગથી વિડીયો બનાવીને તમને સમજાવશું કે વરસાદ અને ચોમાસાને લઈને શું અપડેટ છે. પરંતુ આ તો આપણે મે મહિનાની શરૂઆત વિશેનો આ વિડીયો છે જેમાં મિત્રો ખાસ કરીને અત્યારે મોટા ભાગના વિસ્તારોની અંદર જે છે તે ખોખાર વરસાદની આગાહીઓ સામે આવી રહી છે. ખાસ કરીને તારીખ 6, 7 અને 8 મે આસપાસ સમગ્ર ઓલ ઓવર ગુજરાત ઉપરથી મિત્રો આપણે એક માવઠાનો રાઉન્ડ નાનકડો પસાર થાય તેવું મિત્રો આપણું એક અનુમાન છે. અને તમે જોશો મિત્રો માવઠા આવવાના પણ છે. તમે 10 મે આસપાસના સમયગાળા દરમિયાન જોઈ શકશો. બાકી વાવાઝોડાને લઈને મિત્રો તમને મેં માહિતી આપી. ખાસ કરીને મે મહિનાના અંતમાં તે અરબ સાગર અથવા તો બંગાળની ખાડીમાં આવી શકે. જોકે મિત્રો તે જ્યારે નજીક આવશે તે પ્રમાણે જે કંઈ પણ નવી સિસ્ટમ બનશે ત્યારે અમે તમને ચોક્કસ જે છે તે વિડીયોના માધ્યમથી જણાવી આપીશું. બાકી અત્યારે મિત્રો જે છે તેને લઈને ખાસ કરીને કોઈ મોટી અપડેટ નથી. બાકી વરસાદ વાવાઝોડાની ખાસ કરીને અપડેટ છે. તો આવો મિત્રો હવે આપણે જોઈ લઈએ કે ખાસ કરીને ગુજરાતના કયા ગામડા ઉપર જે છે તે વરસાદ આવી શકે અને કઈ તારીખે આવી શકે. એ કોઈ ગામનું નામ લઈને હું તમને જણાવવાનો છું. અહીંયા પાછળ મિત્રો સ્ક્રીન ઉપર જે છે તે તમે નકશામાં નામ પણ જોઈ શકશો. તો આવો મિત્રો વિસ્તારથી હવે સમજી લઈએ. તો હવે મિત્રો વાત કરી લઈએ દરેક ગામડાની. તો મિત્રો તમે અહીંયા નકશાની અંદર પાછળ જોઈ શકો છો. હું અહીંયા તમને દેખાડી રહ્યો છું. ખાસ કરીને મિત્રો અહીંયા તમે જોઈ શકો કે ખાસ આ મિત્રો જે છે તે તારીખ 5, 6 અને 7 એપ્રિલ આસપાસનો નકશો છે. હવે મિત્રો 5, 6 અને 7 મે આસપાસનો મિત્રો આ નકશો છે. 7 મે આસપાસ જે વરસાદને લઈને મેં તમને માહિતી આપી કે કઈ રીતનું મિત્રો ખાસ કરીને જે કઈ પ્રકારે વરસાદની વાતાવરણ છે માહિતી છે તેના વિશે. હવે મિત્રો અહીંયા હું તમને દેખાડી દઉં કે ખાસ કરીને કઈ રીતનું અને ક્યાં જે છે તે આપણને કયા ગામની અંદર વરસાદવાળો માહોલ જે છે તે આપણે જોવા મળી રહ્યો છે તેના વિશે મિત્રો જાણવું જે છે તે
ખાસ કરીને ખૂબ મહત્વનું રહેવાનું છે. તો મિત્રો અહીંયા આપણે જે છે મિત્રો વરસાદવાળા સેક્શનમાં આગળ જઈને જોઈ લઈએ તો મિત્રો મોટા ભાગના વિસ્તારો ઉપર તમે જોઈ શકો કે સમગ્ર ઓલ ઓવર ગુજરાત ઉપર જે છે તે વરસાદને લઈને મિત્રો વરસાદ આવી શકે તેવી મિત્રો માહિતીઓ જે છે તે અહીંયા જોવા મળી રહી છે. તો આવો મિત્રો એક પછી એક ગામડાઓ વિશે મિત્રો ખાસ કરીને જોઈ લઈએ. સૌથી પહેલા સૌરાષ્ટ્રથી જ મિત્રો શરૂઆત કરી લઈએ. તો સૌરાષ્ટ્રની અંદર મિત્રો તમે અહીંયા જોઈ શકો કે ખાસ કરીને જે ભાવનગર જિલ્લા આસપાસના વિસ્તારો છે ત્યાં મોટા પ્રમાણમાં વાદળો દેખાઈ રહ્યા છે અને મોટા પ્રમાણમાં વરસાદને લઈને પણ આગાહી છે. તમે જોઈ શકો ભાવનગર જિલ્લાની અંદર જે મિત્રો પાલીતાણાના વિસ્તારો છે, ગારિયાધાર, સિંહોર, જેસર, તળાજા, વલભીપુર, આ દરેક મિત્રો જે વિસ્તારો છે ત્યાં મિત્રો અહીંયા તમે જોઈ શકો કે મોટા ભાગના વિસ્તારો ઉપર કડાકા ભડાકા સાથે વરસાદ નોંધાશે. જી હા મિત્રો, હું તમને નોટિસ કરું ભૂલી શક્યો. શરૂઆતમાં મેં તમને જે જણાવ્યું કે ખાસ કરીને મે મહિનાના શરૂઆતના દિવસોમાં જે માવઠા છે તેની અંદર તમને સૌથી વધારે ગાજવીજ અને કડાકા ભડાકા પણ સાંભળવા મળશે. તેની સાથે મિત્રો અહીંયા અમરેલી જિલ્લા ઉપર ખાસ કરીને મોટે ભાગે મિત્રો જોઈ લઈએ, કારણ કે અમરેલી જિલ્લા ઉપર પણ મિત્રો ભાવનગર જિલ્લા જેવી જ અસરો થવાની છે. તો અમરેલી જિલ્લો મિત્રો શું જણાવી રહ્યો છે તે પણ અહીંયા જે છે તે મિત્રો ખાસ કરીને આપણે ધ્યાન દઈ લઈએ. તો અમરેલી જિલ્લા ઉપર પણ મિત્રો તમે જોઈ શકો કે ખાસ કરીને જે લાઠી લાગુના વિસ્તારો છે તેની સાથે દામનગર, જાત્રોડા, વાઘાણીયા, દેવરાજ્યા, લુંઘાણીયાના વિસ્તારો, સાવરકુંડલાના વિસ્તારો, તેની સાથે રાજુલા, લીલિયા, ત્યાંથી નીચે આવે તો ધારીના વિસ્તારો છે, દુધાળાના વિસ્તારો છે. તો આ મિત્રો જે વિસ્તારો છે ત્યાં અમરેલી જિલ્લામાં પણ ખાસ કરીને આપણને માવઠા ઝાપટા જોવા મળી શકે. તેની સાથે વાત કરીએ ખાસ કરીને જુનાગઢ જિલ્લાની, તો સમગ્ર જુનાગઢ જિલ્લાની અંદર, ગીર સોમનાથ જિલ્લાની અંદર જે સાસણગીર, તુલસીશ્યામ લાગુના જે વિસ્તારો છે તો આ દરેક ભાગો પર પણ મિત્રો આપણને કમોસમી માવઠાઓ જોવા મળી શકે. તેની સાથે મિત્રો અહીંયા તમને દેખાડી દઈએ તો ખાસ પોરબંદર અને દ્વારકા સાઈડ જે છે તે મિત્રો માવઠા જે છે તે ઓછા બનશે, કારણ કે અહીંયા મિત્રો ઓછા વાદળો જે છે આપણને દેખાઈ રહ્યા છે. જે મિત્રો તમે અહીંયા જોઈ પણ શકો છો, જે મિત્રો આ વાદળોની જે સિસ્ટમો છે તે મિત્રો અહીંયા તમે જોઈ શકો કે ઓછી દેખાઈ રહી છે, છતાં પણ પોરબંદર અને દ્વારકા સાઈડ જે છે તે લોકલ વિસ્તારોમાં કેટલાક માવઠાઓ નોંધાઈ શકે છે. તેની સાથે મિત્રો આગળ વાત કરીને ખાસ કરીને જોઈ લઈએ તો રાજકોટ જિલ્લાની અંદર પણ મિત્રો મોટા ભાગના વિસ્તારો ઉપર આપણને માવઠા અથવા ઝાપટાની જે છે તે આગાહી દેખાઈ રહી છે. જોઈ શકે મિત્રો રાજકોટ જિલ્લા ઉપર ઝૂમ કરીને તમને દેખાડી દો તો રાજકોટની અંદર વિછિયાના જેટલા પણ વિસ્તારો છે તેની સાથે સાથે મિત્રો ગોંડલના વિસ્તારો, તેની સાથે ઉપલેટા, ધોરાજી, આ જે મિત્રો ભાગો છે રાજકોટ સહિતના ત્યાં પણ ખાસ કરીને ભારે વરસાદની આગાહી છે અને અહીંયા મિત્રો સારી કક્ષાના વાદળો દેખાઈ પણ રહ્યા છે. બાકી મિત્રો અન્ય જિલ્લા વિશે જણાવી દઉં તો બોટાદ જિલ્લો, જામનગર જિલ્લો, તેની સાથે મોરબી, આ દરેકે દરેક ભાગ સૌરાષ્ટ્રની અંદર આપણને ખાસ સારી કક્ષાના માવઠા અથવા ઝાપટા જોવા મળી જવાના છે. વાત કરીએ મિત્રો મધ્ય ગુજરાતની કે મધ્ય ગુજરાતની અંદર કયા કયા ભાગોમાં આપણને માવઠા અથવા ઝાપટાઓ જોવા મળશે, તો જોઈ શકે મિત્રો મધ્ય ગુજરાત ઉપર પણ ગોધરા, દાહોદના વિસ્તારો, લુણાવાડા, કપડવંજ, અમદાવાદ, નડિયાદ, ધોળકા, વિરમગામ સહિતના ભાગો, તેની સાથે સાથે મહીસાગર અને ખેડા, આ જિલ્લાઓની અંદર પણ મિત્રો જોઈ શકે મિત્રો ખાસ કરીને સારા માવઠા દેખાઈ રહ્યા છે મે મહિનાની શરૂઆતની અંદર. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં તો મિત્રો કડાકા ભડાકા સાથે માવઠા જોવા મળશે, જેમાં મહેસાણાના વિસ્તારોથી લઈને હિંમતનગર, પાટણ, મોઢેરાના વિસ્તારો, તેની સાથે આગળ વધીએ તો રાધનપુર, સાંતલપુર, દિયોદર, ભાટસણ, ડીસાના વિસ્તારો, તેની સાથે ખેડબ્રહ્મા, અરવલ્લી, પાલનપુરના વિસ્તારો, બનાસકાંઠા અને સાબરકાંઠા. તો આ તો થઈ ગઈ મિત્રો ઉત્તર ગુજરાતની વાત. ત્યાંથી નીચે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં મિત્રો આ માવઠાના સૌથી વધારે રાઉન્ડની અસર થવાની છે, કારણ કે અહીંયા અરબ સાગર ખૂબ જ નજીક છે. તેથી મિત્રો દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો વિશે મિત્રો તમને સમજાવી દે તો દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારો પર અસર જોવા મળવાની છે, જેમાં સૌથી પહેલા તો મિત્રો જે ઉપરના વિસ્તારો છે જેમ કે ભરૂચના વિસ્તારો, ડેડિયાપાડા, વાંકાળ, દહેજના વિસ્તારો, તેની સાથે શિનોર, કરજણ, જંબુસર, ડભોઈના વિસ્તારો. નીચે મિત્રો આગળ વધીએ તો જોઈ શકીએ સુરત, બારડોલીના વિસ્તારો, કોસંબા, વ્યારા, અંકલેશ્વરના વિસ્તારો. ત્યાંથી નીચે મિત્રો આગળ વધીએ તો જોઈ શકીએ મિત્રો નવસારી, તેની સાથે સાથે વલસાડ, આહવા, ડાંગ. તો આ મિત્રો જે છે તે ખાસ કરીને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ માવઠાઓ જે છે તે આપણને જોવા મળી શકે. તો મિત્રો આ તો થઈ ગઈ જે માહિતી જે છે તે ખાસ કરીને આપણી નકશાઓને આધારે મેં તમને જે માહિતી આપી તે રીતની મિત્રો માહિતી થઈ ગઈ. બાકી મિત્રો જે છે તે ગુજરાતમાં ભવિષ્યની અંદર હજુ પણ મિત્રો જે છે તે આને લઈને હવામાનમાં જો કોઈ અપડેટ જોવા મળશે તો તમારા સુધી ચોક્કસ માહિતી લઈને આવીશું. આજ માટે મિત્રો આટલું જ રાખીએ છીએ. ખાસ કરીને ચોમાસાને લઈને શું શું નવી અપડેટ આવી રહી છે તેના વિશે આવનારા વિડીયોમાં વાત કરીશું. ત્યાં સુધી આજનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવી દેજો. વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. તમારા મિત્રો સાથે વોટ્સએપ અને ફેસબુક ગ્રુપમાં શેર કરજો. આજ માટે આટલું જ રાખીએ છીએ. રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકા.